સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા। 1500 કરોડ જમીન કૌભાંડમાં ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા। અગાઉ નાયબ મામલતદાર અને ક્લાર્કની પણ તપાસ કરાઈ હતી। કોર્ટમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઈડીના વકીલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂઆત કરી। તેમણે કહ્યું કે કલેક્ટર તરીકે આરોપી પાસે તમામ સત્તા ત્યારે હતી। અરજી કરે તેના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવતી, ડાઉનલોડ કરાઈ હોય તેવી 800 અરજી ધ્યાને આવી છે। 10 કરોડથી વધુની રકમ લાંચ પેટે માંગી હોવાનું પણ ધ્યાને આવ્યું। કેટલીક ચિઠ્ઠીઓ છે જે કબજે કરવામાં આવી છે। સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કર્યા છે। ચેતન નામના વ્યક્તિએ 65 લાખ આપ્યા હોવાનું નિવેદન પણ આપ્યું। પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા રકમ લેવાતી હતી। નક્કી કર્યા મુજબ રકમની વહેંચણી કરવામાં આવતી હતી। 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે લેવાયા હોવાનું પણ ઈડીના વકીલે જણાવ્યું છે। માત્ર ને માત્ર કો એક્યુઝના સ્ટેટમેન્ટના આધારે અમને એક્યુઝ બનાવવામાં આવ્યા છે। બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી। વધુમાં જ અમારી દલીલો એ હતી કે અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ ઇલીગલ છે। વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી। 23 તારીખે જે કો એક્યુઝ છે મોરી એમનું સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અને સેમ દિવસે સવારે 8 વાગ્યાથી એમના ઘરે કલેક્ટર સાહેબના ઘરે ઈડી પહોંચી જાય છે। માત્ર ને માત્ર એમના મોબાઈલ ફોન એમના ઘરવાળાના મોબાઈલ ફોન નિકાલ કરવામાં આવે, બીજું કશી મટીરિયલ ત્યાંથી મળતું નથી। જે પણ રિકવરી થઈ એ કો એક્યુઝ ત્યાંથી થઈ છે। કોર્ટમાં બચાવ પક્ષના વકીલે રિમાન્ડનો વિરોધ કર્યો। 10 દિવસના રિમાન્ડની ઈડીની માંગણી સામે વિરોધ કર્યો। 7 દિવસ થઈ ગયા છતાં ઈડી હજુ સુધી તપાસ કરી શકી નથી। બચાવ પક્ષના વકીલે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળનો કેસ બનતો જ નથી। અમારા અસીલની ઈડી દ્વારા ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે। ફક્ત શંકાના આધારે રિમાન્ડની માંગણી કરાઈ છે। કોઈ રોકડ રકમ તેમની પાસેથી મળી નથી। ઈડી દ્વારા કેટલાય જરૂરી દસ્તાવેજ પૂરા પાડવામાં આવ્યા નથી। જો રિમાન્ડ મંજૂર કરવામાં આવશે તો અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું। માત્ર સ્ટેટમેન્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। 23 તારીખે મોરીનું સ્ટેટમેન્ટ લીધું ત્યારે જ ઈડી ત્યાં પહોંચી જ્યાં છે। કલેક્ટરના ફોનમાંથી કશું નથી મળ્યું। ઈડીની રજૂઆત ખોટી છે તેવું બચાવ પક્ષના વકીલે કહ્યું। બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ છે અને હાલ ચુકાદો અનામત રખાયો છે।